ભાવનગર શહેરમાં જાહેર સ્થળ ઉપર લોકો જાહેરમાં કચરો ન ફેંકે તે માટે મૂકવામાં આવેલા કચરાપેટીમાં મોટાભાગનો કચરાપેટી તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે। હવે આ કચરાપેટી પોતે જ કચરો થઈ ગયું હોય તેવા દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે, ત્યારે પ્રજાના પૈસાનો પણ કચરો થતો હોય તેવું લાગી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ સ્વચ્છતા કેવી છે એ શહેરના રોડ રસ્તા અને બજારો ઉપરથી ખ્યાલ આવી જાય છે। જુદા જુદા 100 જેટલા સ્થળો ઉપર લોકો જાહેરમાં કચરો ન ફેંકે તે માટે કચરાપેટી મૂકવામાં આવી છે। જો કે આમાંથી મોટાભાગની કચરાપેટી પોતે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે આ કચરાપેટીઓમાં માત્ર બિલ પાસ કરવા માટે મૂકવામાં આવતા હોય તેવા લોકોએ આક્ષેપ કર્યા છે, તો બીજી તરફ આવા આક્ષેપ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યા। મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લગભગ 100 થી વધુ સ્થળોએ આ પ્રકારે લિટર બિન્સ અમે એને કહીએ છીએ, જે ભીના અને સૂકા કચરાને સેગ્રીગેટ કરીને લોકો હાલતા ચાલતા કોઈ જાહેર રસ્તા ઉપર ન નાખે અને કોઈ પણ આ પ્રકારની ડસ્ટબિનમાં નાખે તે માટે 100 થી વધુ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા આવી ડસ્ટબિનો શહેરમાં મૂકવામાં આવેલી છે। સ્વાભાવિક છે કે જ્યારે જાહેર સ્થળો ઉપર આવી ડસ્ટબિનો મૂકવામાં આવતી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા અથવા તો ખાસ કરીને કોઈ ઢોર દ્વારા કે તેના દ્વારા પણ તેને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે, અને આ પ્રકારે આવું કોઈ પણ નુકસાન થયેથી મહાનગરપાલિકા દ્વારા આવી સ્પેરમાં ડસ્ટબિનો રાખવામાં આવે છે, અને આવા કોઈ પણ સ્થળે આવું જો નુકસાન થયું હોય તો મહાનગરપાલિકા દ્વારા તેને બદલવાની કાર્યવાહી કરવામાં આવે છે। કોર્પોરેશને દરેક ઘર દીઠ ડસ્ટબિન સોલિડ વેસ્ટના ડસ્ટબિન આપ્યા હતા, જેથી સ્વચ્છતા જળવાઈ રહે। એ તો વાત કરી, આજે હું એવું માનું છું લગભગ 30-40 હજાર ડસ્ટબિન તો ઓલરેડી સડી ગયા છે, કોર્પોરેશનની હદમાં પડેલા છે, એનો ઉપયોગ કરવાનો નથી। બીજી વાત કે ભાવનગરમાં સિટીમાં ઘણા વિસ્તારોમાં કોર્પોરેશને ડસ્ટબિન મૂકેલા છે, જેથી જાહેર ડસ્ટબિન મૂકેલા છે, જેથી લોકો કચરો એમાં ફેંકી શકે, પરંતુ પરિસ્થિતિ એવી છે ડસ્ટબિન જ તૂટલા છે, કચરો તો ઉપરથી નાખે પણ નીચેથી તો નીકળી જાય છે। મતલબ આ સરકાર, આ શાસકો, અધિકારી ફક્ત સ્વચ્છતાની બહુ મોટી વાતો કરે છે, પણ જ્યાં ડસ્ટબિન જ તૂટેલું હોય ત્યાં સ્વચ્છતાની વાતો થઈ શકે જ નહીં। કોર્પોરેશનમાં અનેકવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। એનું કારણ આ લોકોની ચામડી જાડી ચામડી છે, એટલે કોઈ અસર થાય એમ નથી।